એક વિધવા મહિલા જીવનમાં ફરી ખુશીઓ શોધવા માટે મેટ્રિમોનિયલ સાઇટ પર જાય છે, ત્યાં પ્રોફાઇલ બનાવે છે અને પછી ત્યાં એક આદિત્ય પટેલ નામના વ્યક્તિ સાથેની મુલાકાત થાય છે. વાતચીત વધુ આગળ વધે છે, વિશ્વાસ વધે છે, પણ પછી એની સાથે જે વિશ્વાસઘાત થાય છે એની કહાની આજે તમને કહેવી છે. એ આદિત્ય પટેલ હોતો જ નથી, એ તો હોય છે કરીમ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો. આદિત્ય પટેલ તરીકે ઓળખાણ બતાવતું એક વ્યક્તિ જે પોતે કરીમ સિપાહી હતો અને પછી પોલીસે જ્યારે એની ધરપકડ કરી, એની સામે ફરિયાદ થઈ અને એના પછી એના જે કાળા કારનામા સામે આવ્યા એ ખૂબ ભયાનક છે અને એ કિસ્સો સાંભળીને સમાજ તરીકે આપણને વિચારવા પણ મજબૂર કરે કે આપણે ક્યાં છીએ. આરોપ છે કે મેટ્રિમોનિયલ સાઇટ પર ખોટી ઓળખ બતાવી અને પોતાને વિધુર બતાવી અને પછી આર્થિક સ્થિતિ ખૂબ સારી છે એવી એક પ્રોફાઇલ બનાવે છે. આદિત્ય પટેલ એ પ્રોફાઇલનું નામ આપે છે, બધી જ વસ્તુ આદિત્ય પટેલ નામની, પાસપોર્ટ, પાન કાર્ડ ને બધું જ બનાવી દે છે, દસ્તાવેજ, અને પછી એ ખબર પડે છે કે આદિત્ય તો આદિત્ય જ નથી. પોલીસ તપાસમાં સામે આવે છે કે આખી જે ઘટના છે એમાં વિધવા મહિલાઓને ફસાવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. આદિત્યની સામે જ્યારે ફરિયાદ થાય છે, એ ફરિયાદ પણ કેવી રીતના થાય છે તો એ જે બેન હતા એ બેન એક ફોન કરે છે અને પછી ટ્રુ કોલરમાં એનું નામ કરીમ આવે છે. બેનને શંકા જાય છે કે હું જેને આદિત્ય પટેલ સમજીને વાત કરી રહી હતી એ આદિત્ય પટેલ નથી. મહિલાને શંકા જતાં જ એ હિંમત દાખવી અને પછી આજુબાજુ બધા લોકોને પૂછે છે, પોલીસનો સંપર્ક કરે છે અને એ વ્યક્તિ જે આદિત્ય પટેલ પોતાને કહે છે એની હકીકત બહાર આવે છે. કરીમની ધરપકડ બાદ પોલીસ જ્યારે તેનો મોબાઈલ તપાસે છે ત્યારે ચોંકાવનારા ખુલાસા એ થાય છે કે મોબાઈલમાંથી લગભગ 100 જેટલી મહિલાઓના ડેટા મળી આવે છે. તમે વિચારો કે એ માણસની માનસિકતા અને એ શું કરી રહ્યો હતો એ કેટલું ભયાનક છે. એ કેટલી બધી 100 મહિલાઓના તો ડેટા મળ્યા છે, એણે કેટલી બધી મહિલાઓને ફસાવવાનો પ્રયત્ન કર્યો હશે એ પણ મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત એ મહિલાઓના ફોટોગ્રાફ, વિડીયો અને બધી જ વસ્તુઓ મળી આવી છે. તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ કાવતરું એ કેટલા સમયથી ઘડી રહ્યો હતો, એની સાથે કોઈ મોટી ગેંગ સામેલ છે કે કેમ, કે પછી આ એકલો આ બધું જ કરતો હતો. એની પાસે આટલા નકલી દસ્તાવેજો ક્યાંથી આવ્યા? એ કરીમ જે છે એ આદિત્ય પટેલ બનીને ખાલી મહિલાઓને છેતરતો હતો કે પછી એને બીજા પણ એવા કારનામા જે છે એ કરી રહ્યો હતો? પોલીસને આશંકા છે કે એ મહિલાઓને છેતરતો તો હતો જ, એને ભોગ બનાવતો હતો અને એમને બદનામ કરવાનો પ્રયત્ન કરતો હતો, એમને બ્લેકમેલ કરતો હતો. હવે ફરી એકવાર આજે કરીમ પર એક બીજી ફરિયાદ નોંધાઈ છે. એક બીજી મહિલા પણ સામે આવીને કહી રહી છે કે એની સાથે પણ છેતરપિંડી થઈ છે. પણ જે ગૃહ રાજ્યમંત્રી હંમેશા કહેતા હતા અને એ દરેક વાર એવું કહેતા હોય છે કે જ્યારે સલીમ સુરેશ બને છે, નહીં ચલાવી લઈએ તો આવા ઘણા બધા લોકો છે જે કરીમ છે, જે આદિત્ય બની અને મહિલાઓને છેતરે છે, એવા લોકો સામે કડક કાર્યવાહી કરવી એ ખૂબ જરૂરી છે. આપણે કોના પર વિશ્વાસ કરવો, કોના પર નહીં કરવો, એ પણ હવે મોટો પ્રશ્ન થઈ ગયો છે. અત્યારે તો આ કેસમાં પોલીસ તપાસ કરી રહ્યા છે. આગળ જતાં શું સજા મળે છે એના ઉપર નજર રહેવાની છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.